નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના ગણિતમાં પ્રકરણ 10માં બીજ ગણિતીય પદાવલીનો પ્રાથમિક પરિચય મેળવશું, જેના કારણે આપણે આ પ્રકરણ ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ. આશા રાખું છું કે બધા મજામાં હશો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રકરણ પરિચયમાં અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે. હવે બીજગણિત એટલે કે આપણે ચલ, અચલ પદ, સજાતીય પદ, વિજાતીય પદ, એકપદી, દ્વિપદી, બહુપદી, ત્રિપદી, આવા બધા બીજગણિતનો એમાં પદાવલીનો ઉપયોગ થાય છે. અભિવ્યક્તિ એટલે શું? તો કે આપણે કોઈ સંખ્યા લખેલ હોય કે એક્સમાં 5 ઉમેરતા તો એક્સ વત્તા 5 કરીએ છીએ, તો આ અભિવ્યક્તિ છે, જેને આપણે બીજગણિતના આધારે લખીએ છીએ. એવી જ રીતે તેમાં ચલ અને અચલથી પદાવલી બને છે. એક પદ ચલવાળું અને એક પદ અચલવાળું પણ હોઈ શકે, અને અથવા બે ચલ પણ હોઈ શકે અને બેથી વધારે પણ ચલ જોડાઈ શકે છે. યાદ રાખવું કે ચલ હંમેશા બીજી ABCD એટલે કે સ્મોલ લેટર એથી ઝેડની અંદર કોઈ પણ આપણે લેટર લઈ શકીએ છીએ. ચલની ગમે તે કિંમત લઈ શકાય, જ્યારે અચલની ચોક્કસ કિંમત જ હોય છે. જે ચલની સાથે ગુણાકારથી જોડાયેલી સંખ્યા હોય તો તેને સહગુણક કહેવામાં આવે છે. દાખલા તરીકે 3x માં 3 છે એ એક્સનો સહગુણક છે. જે પદાવલીમાં એક પદ હોય એને આપણે એકપદી કહેશું, સપોઝ કે 2x, અને જે પદાવલીમાં બે પદ હોય તો તેને દ્વિપદી કહીશું, એટલે કે 9x ઓછા 3y, જેમાં એક 9x અને એક 3y આ બે પદ છે જે માઇનસથી જોડાયેલા છે. એ જ રીતે જે પદાવલીમાં 3 પદ હોય એને ત્રિપદી કહેવામાં આવે છે. AB વત્તા A વત્તા B, તો B, A અને AB આ 3 પદો છે. જે પદાવલીમાં 3થી વધારે પદ હોય તો એને બહુપદી કહેવામાં આવે છે. એ જ રીતે હવે આમાં આવશે આપણે સજાતીય પદ અને વિજાતીય પદ. સજાતીય પદ કોને કહેવાય અને વિજાતીય પદ કોને કહેવાય? તો કે જેમાં ચલ સમાન હોય અને ચલના ઘાતાંક સમાન હોય. ઘાતાંક એટલે જે આપણે x લખીએ તો xની ઉપર વર્ગ લખીએ છીએ કે xની ઉપર 3 લખીએ છીએ, એને ઘાતાંક કહેવાય છે. એ સમાન હોય તો તેને સજાતીય પદ કહેવામાં આવે છે. તો સજાતીય પદ આવા હશે તો જ એનો સરવાળો અને બાદબાકી થશે. વિજાતીય પદ જેમાં ચલ પણ અસમાન હોય અને ઘાતાંક પણ સરખા ન હોય તેને આપણે વિજાતીય પદ કહેવામાં આવે છે. તો વિજાતીય પદનો સરવાળો અને બાદબાકી ક્યારે થશે નહીં. હંમેશા યાદ રાખવું કે જે સજાતીય પદ હશે, જેના ચલ સરખા હશે અને ઘાત સરખી હશે, તેનો જ સરવાળો અને બાદબાકી થશે. આગળ કીધું કે અભિવ્યક્તિ એટલે કે વાયમાંથી ઝેડ બાદ કરો તો વાય માઇનસ ઝેડ. પી અને ક્યુના ગુણાકાર, પી અને ક્યુનો ગુણાકાર થાય PQ, એનો ચતુર્થ ભાગ એટલે કે એનો ચોથો ભાગ. એવી જ રીતે આપણે આગળ આવશે ટ્રી ચાર્ટ. ટ્રી ચાર્ટ એટલે શું? તો કે આપણે અવયવ પાડવાના છે. તો કે અહીંયા લખેલ છે y માઇનસ વાયની 3 ઘાત, તો y છે એ એકલા જ છે, અને વાયની 3 ઘાત એટલે y કેટલી વખત લખેલા છે? 3 વખત લખેલા છે. 5x વર્ગ વત્તા 7x વર્ગ y, તો અહીંયા 5xy વર્ગ આપણે છોડીએ તો 5x એકલા છે એટલે 1 વખત અને y 2 વખત છે. એવી જ રીતે અહીંયા 7 1 વખત છે, x 2 વખત છે અને y 1 વખત છે. તો આને ટ્રી ચાર્ટ કહીશું. પદ અને એના અવયવ આપણે કેવી રીતે લખી શકીએ? તો કે -4x વત્તા 5, આમાં પદ કયા થયા? તો કે 4x અને 5. હવે 4xના અવયવ કયા થયા? તો કે -4 અને x એના અવયવ છે, અને બીજો અવયવ છે 5. એ જ રીતે સહગુણક કોને કહેશું? તો કે 13y વર્ગ, એટલે કે yના વર્ગનો સહગુણક 13 છે. એવી રીતે કહીએ કે જે ચલની આગળ કોઈ સંખ્યા જોડાયેલી હોય, એ કોઈ પણ સંજ્ઞા પણ જોડાયેલી હોય તો આપણે એને સહગુણક કહેશું, સાથે ગુણાકારથી જોડાયેલો. પદોના સરવાળામાં નિશાની બદલાતી નથી, પરંતુ પદોની જ્યારે બાદબાકી કરીએ છીએ ત્યારે હંમેશા બીજા પદની નિશાની બદલાશે. આ ખાસ યાદ રાખવું, કેમ કે આપણે આ પાઠના આધારે આપણે સરવાળા અને બાદબાકીના ઘણા જ બધા દાખલા જોવાના છે. ગુણાકારમાં આપણે સંખ્યાનું માન રાખવું જરૂરી હોય છે. એવી જ રીતે સરવાળા પણ આપણે કરી શકીએ. એમાં મોટી સંખ્યાનું માન
બાદબાકી ગુણાકાર પણ કરી શકીએ છીએ. નિશાની એટલી જ કે બાદબાકી સમયે નિશાની બદલાશે, સરવાળા ટાઈમે નિશાની બદલાશે નહીં. એવો જ એક મહત્વનો મુદ્દો છે કે આંકડાની પેટર્ન કેવી રીતે કરીએ. અહીંયા 6 લખેલ છે, 6ની અંદર કેટલા રેખાખંડ બને છે? તો 1 2 3 4 5 ને 6 રેખાખંડ બને એટલે એની સંખ્યા થઈ 6. એવી જ રીતે અહીંયા કાને રેખાખંડોની સંખ્યા 11 થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. એવી જ રીતે આપણે હજી કેટલા આંકડા બનાવવા હોય તો આપણે ડાયરેક્ટલી આપણે એની કેવી રીતે કરીએ છે. સપોઝ ક્યાં લખેલ છે કે 5n + 1. n છે ને એ આપણે જેટલા આકાર બનાવવા છે ને એના માટેની સંખ્યા મૂકવામાં આવે છે, જેને આપણે ગુણીએ છીએ. ધારો કે અહીંયા 6 છે તો 5માં 1 નાખીએ તો 6 થાય. આપણે એવી રીતે એને છૂટા પાડવાના કે એનો સરવાળો બની જાય. અને n એટલે આપણે કેટલા સંખ્યા, આપણે n એટલે કેટલા એવા 6 બનાવવા છે. ધારો કે 7 બનાવવા છે તો nની જગ્યાએ 7 મૂકવાના. તો 5 + 35 + 1 કરો એટલે 36 રેખાખંડ તૈયાર થશે. એવી જ રીતે જો મારે n એટલે કહેવા મને 5 6 બનાવવા છે તો અહીંયા nની જગ્યાએ 5 લખીશ. તો 25 25 + 1 એટલે 26 રેખાખંડ તૈયાર થશે. n એટલે સંખ્યાના અંકો રચવા માટે કેટલા ટુકડાની જરૂર પડે એ શોધવા માટે આપણે n મૂકીએ છીએ. સપોઝ કે અહીંયા 4, જો 4 એટલે કે 3 ને 1 4 થાય. તો n એટલે કેટલા જ બનાવવા છે n? તો ધારો કે મારે 10 બનાવવા છે તો nની જગ્યાએ હું લખીશ 10. 10 3 × 30 + 1 એટલે 31 રેખાખંડ મને જોઈશે. 10 આવા 4 બનાવવા માટે મને 31 રેખાખંડની જરૂર પડશે. તો આ દાખલા પણ આપણે એવી રીતે જ ઇઝીલી કરી શકીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી આપજો. થેન્ક યુ.